હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં જ છીએ અને આવી ગયા અહીં વાડીએ અને વરિયાળી વાઢવાની ચાલુ કરી દીધી છે. આપણે તો તમને ખબર જ છે, 3-4 દીથી વાઢી જ છીએ. તો જો આટલી બધી વાઢી લીધી છે અને અહીંયા લગી પહોંચી ગયા વાઢતા વાઢતા અને અત્યારમાં ચાલુ જ કરવાની છે. હજી થોડોક દી નથી વીગો અને સવારમાં આપણે વાડીએ આવતા રહીએ અહીં. તો અહીંયા છે ઝાટકાનો તાર, એટલે આપણે એથી ગરકી દઈએ, ઝાટકો બંધ કરી દીધો છે અને આપણે જો અહીંથી વાઢવાનું ચાલુ કરવાની છે વરિયાળી. અને 2 દીથી વાઢતા હતા એટલે એટલી વાઢી લીધી છે અને હવે દી ઉગશે. આપણે સવારમાં જ વાઢવા આવતા રહી વહેલા, તો આપણે વહેલા પહોંચી ગયા છીએ. તો આ વારડીમાં એટલી રહી છે અને બીજી વાયલી વારડી આખી બાકી છે, થોડીક છેલ્લે અમે કડી દેખાઈ. અને અહીંયા તો એટલા જ છા છે. હવે ઓલકા તો ઘઉંવાળું છે એટલે એટલા 5-6 છા છે. એ અત્યારમાં હમણાં ઘડીક વાર વાઢી લઈશું અને આવું કંઈક વાતાવરણ છે. આજ સવારમાં આવતા રહ્યા છીએ. આવ્યા હતા તો વહેલા થોડા, પણ હવે થોડુંક દેખાય એવું થયું છે. તો હાલો હજી ચાલુ જ કરી દે વાઢવાનું. આપણે જે અહીંયા વરિયાળીના છા હતા એ બધા ખૂટાડી દીધા છે અને 6 છા હતા એટલે એ 6 વાઢી લીધા છે અને 9-9:30 જેવું થઈ ગયું છે. અને હવે વજી છે ઓલી છેલ્લી વાઢડીમાં વાઢવાની છે અહીંયા. તો આપણે દાંતેડું અને આ કેનમાં પાણી પીવાનું લઈ લીધું છે એટલે માન ખૂટાડ્યું. થાકી ગયા એટલી વાર લાગી. ઘણું બધું ઘૂસી ગયેલું હતું, આડવું નવરું વરિયાળી બધી છે ને મોટી થઈ ગઈ હતી, ધોરિયો હતો ને એટલે પાણી પીને જામી જઈ હતી. એટલે માન ખૂટાડ્યું, 9-9:30 ખૂટાડી દીધું. એટલે 100 છા હતા એટલે ઘણી વાર લઈ ગઈ. અને પછી 100 છાના 12 હોય ને એવી રીતે હોય પાછું, ડબલ છા વાયેલા છે એટલે તો ખૂટાડી દીધા છે. અને હવે જઈ વાયલી વાટડીમાં. અને એક ઠેકાણ ચકલીને બચ્ચા હોતા ને આવ્યા હતા. આપણે તે દી ઈંડા જોયા હતા, એના નાના બચ્ચા થઈ ગયા અત્યારે. અને ભૂલમાં થોડાક વરિયાળી ઉપર હતા એટલે વરિયાળી વઢી ગઈ હતી એટલે હેઠા પડી ગયા હતા. પણ તોય આપણે માળો સરખો કરી અને અધર મૂકી દીધા. જો મસ્ત છે, તમને બતાવી દઈએ. આપણે ઓગલું બનાવ્યું છે, આવું ઓગલું બનાવીને સાયો કરી અને બચ્ચા મૂકી દીધા. જો મસ્ત બચ્ચા છે, આવડા છે, 3 છે. અને આ માળો રહ્યો પડી ગયો તો પેલા 3 બચ્ચા છે, હાવ નાના જો બચારા રોવે છે. મમ્મી આવે છે પણ આપણે અહીં ને એટલે ન આવે ને. હજી આંખું નથી ખુલ્લી, એવડા બચ્ચા છે. જો અવાજ નથી નીકળતો બિચારાને. હું માળો રહ્યો ને ભૂલમાં પડી ગયો તો બધું વીખી ગયું તો આપણે દેખાણું નહીં. પછી આપણે આ જો વરિયાળીનું ઊંધું ઓગલું કરી અને સાયો કરીને મસ્ત સાયામાં બેવરાઈ દીધા. ગોટો વરી ગયા જો બચારા. તઈ સાયો છે એટલે રહી છે ખરા ને. મમ્મી આવશે હમણાં. કેવા બચ્ચા નહીં મસ્તીમાં જો અસલ છે. હાલો આપણે આગા હોય ને તો એની મમ્મી આવી કે એક તો તોય ખોઈ ગયું. અહીંથી 4 બચ્ચા હતા, ઈંડા 4 હતા એટલે બચ્ચા 4 જ હોય, પણ એક જડ્યું નહીં. આપણે શું વરિયાળી વાઢતા હતા ને એમાં ધ્યાન ન રહ્યું એટલે વરિયાળીનું જે છોડવું આવ્યો ને એમાં માળો હતો એટલે માળો રહ્યો ને આગો પાછો થઈને બધું પડી ગયું હતું હેઠું. પછી ઓગલું કર્યું ને બચ્ચા એમાં મૂક્યા. મસ્ત બચ્ચા હેસલ. હવે જઈશું જમવા. હતા લગી વરિયાળી વાઢતા હતા અને એટલી બધી વાઢી લીધી આઈનકા હોત. અને હવે આ એટલો ગોરો રહ્યો છે ખાલી વાઢવાનો. હજી તો હજી છે, કાલવારી ખૂટશે. હવે જઈને જમી આવી. તડકો થઈ ગયો છે, બહુ તડકો લાગે. હાય તો વહેલા આવતા રહ્યા હતા વાઢવા, દીવી ગયા મોર. અને અત્યારે લગી વાઢી 12-12:30 જેવું થઈ ગયું છે. અને હવે જઈશું જમવા ઘરે. લાગત પાથરા ફીનની છે એટલી બધી વાઢી વરિયાળી. ઘરમે રે દાળિયા નથી કર્યા એકઈ, આ યાદ નથી હજી દાળિયા. એટલે આપણે અત્યારે લગી વાઢતા હતા. હવે જ વાઢી લીધી છે. હવે એટલી ઊભી છે જો ઓલા ખૂણેથી એટલી. હાલો બોરા પાઈશું, ભેંસું અને ઘાસ નાખશું અને પછી વહી જઈશું ઘરે. કેરું ને વરિયાળી વાળતા હતા અને જો 2 છા છે એક હારમાં વખેડામાં એટલે લાગઠ ભાંઠા જ હોય છે અને ઘણો છા ઘાટો હોય છે એટલે બહુ વાર લાગે વાઢવાની. તો એ વાઢી અને હવે હાંજ પડી જવા આવી છે એટલે હવે થોડુંક બંધ રાખવાનું છે. ઘણી વાર વાઢી બપોરના આપણે આવતા હતા અને આખો દી વાઢી. અને 2 હારમાં એક લીટામાં 2 છા છે એટલે 2 છા જેટલું એક હારે લેવું પડે. હવે તો વાર હાઈલાજી બપોરે જમવા ગયા હતા ને પછી આવતા રહ્યા હતા એટલે આખો દી વાઢી જ છીએ. વરિયાળી વાઢવાનું બંધ રાખ્યું છે અને ઘાસ વાઢવા આવતા રહ્યા છીએ. અને હવે હાંજ પડી ગઈ એટલે હું ભેંસુનું તો કરવું જ પડે અને ઘાસ વાઢી અને
નાખી દઈ કટિંગ કરી અને અહીં દાંતેડું પીડ્યું છે ઘાસનું દાંતેડું ઘાસે રાખી હી અને વરિયાળીનું વરિયાળીએ રાખી હી તો જો ઘાસે ઘણું મોટું થઈ ગયું છે અને વાઢ લઈ અને ભેંસને નાખી અને વૈજી ઘરે થાકી ગઈ વરિયાળી વાઢીને કીધું ને તો હાવ તે અને ઓલી બાજુ છે વાડ તો હાલો થોડુંક વાઢલી ફટાફટ ઘાસની બાથ વાઢ લીધી છે અને હવે કુએ લઈ જઈએ અને કાપી અને નાખી દી ભેંસને બહુ જ વજન છે ફટાફટ પોગાડવી પડશે એક હાથે તો જાલી નથી હતી આપણે ઘાસ બાવરે નાખી દીધું છે અને ભેંસ અહીંયા બાંધવાની છે હવે તો આપણે ઘાસ અહીંયા નાખી દીધું છે પહેલાં ઘાસ નાખી દઈએ અને પછી અહીંયા ભેંસને લેતા આવીએ એટલે હું આગળ પાછી બહુ ન જવા કરે એટલે અત્યારે જો અહીંયા બાંધી છે એટલે હવે બાવરે બાંધવાની છે અહીંથી ઊભી રહી જાય ઘડી નકર ખીચી આવશે હો આ કરની હાલો બાવરે બાંધી એને રાતે છે ને બાવરે જ ગમે છે દિવસે અહીંયા ગમે છે તો મળી જાવ ખાવા ઘાસ ખાઈ અને બે જઈશે અહીંયા હાલો ભેંસ આવતી રહી અહીંયા હાવ હોજી ભેંસ છે અમારે મસ્ત ભેંસ છે લેવાની છે થોડાક વાર છે હજી અને આપણે આ પાડીને ઓલા ભાંઠા નાખી દઈ થોડાક ઓલી પાડી તો ખાઈ દઈ હમણાં મીને તો અહીંયા આવી જ ગયું છે આપણે ઓલી પાડી નાખી ટૂંકા કપાણા છે ને થોડાક વેરી જાય છે હાલો હવે જઈ ઘરે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દેજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં લગી જય માતાજી